તો હવે બધું કેવું થઈ ગયું, મારો રામ ભલું કરે. 20 વર્ષ તમે પાછળ વ્યા જાઓ તો આપણે બધા જાનમાં જતા જ ને, હારેથમાં જતા. અહીંયા માંડવિયા પક્ષ બેઠો હોય, અહીંયા જાનૈયા પક્ષ બેઠો હોય ને પછી મંત્રોચ્ચાર કરતા હોય. 20 વર્ષ પહેલાની વાત છે. મંત્રોચ્ચાર કરતા હોય દાદા ભૂદેવ. હો, ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રોમાંથી આપણને સરસ મજાનો શબ્દ મળ્યો, વિવાહ. તે મેરેજનું નામ નહોતું, શુભ વિવાહ. આ વેદોમાંથી નીકળેલો શબ્દ છે, શાસ્ત્રોમાંથી નીકળેલો શબ્દ. એ મને તમને આપણા ભૂદેવો આપ્યું. મંત્રોચ્ચાર કરતા હોય સુંદર મજાના, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ મહાવક્રતુંડ મહાકાય સુરકોટિ સમપ્રભમ નિર્વિઘ્नं કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા. સ્વાસ્તિ ન ઇન્દ્ર વ્રજા સ્વાહા સ્વાસ્તિ ન ભૂગા વૈશ્વવેદાઃ સ્વસ્તિ નાક્ષો યરિષ્ઠનેમિ સ્વસ્તિ ન બૃહસ્પતિ દીર્ઘાતો મંડપ મધ્યે કન્યા ભદ્રાવ સાવધાન. આમ ભૂદેવ તમને કહો, આમ આવા મંત્રોચ્ચાર કરતા હોય તમે માર્ક કરેલું છે. એ મંડપનો રે દિવ્યતા અનુભવો તમે જો માર્ક કરો. અને અત્યારે જ મારો રામ ભલું કર્યો. હું કોઈની કાંપતો નથી, હું તો ખાલી કહું છું. અને આપણું કદાચ આ ન હાલે તો કાંઈ વાંધો નહીં. બાપુજી પાસે 16 વીઘા છે, ખેડીને ખાવું. બસ 6 મણ ઘઉં થયા. કેટલા? બસ 6 મણ. 2000 યુ નો. અત્યારે તે હવે મંત્રોચ્ચાર કરતા. અત્યારે બિચારા ભૂદેવ મંત્રોચ્ચાર તો કરે છે, પણ વર પક્ષમાંથી 2 જણા આવે. ભૂદેવને કહેવાય શાંતિ રાખો, કન્યા એન્ટ્રી થાય. કન્યા પછી એ મારો રામ ભલું કરે. 20 વર્ષ જૂના આલ્બમ તો જોવો, એમાં કેટલી સાત્વિકતા હતી. અત્યારે ઈશ્વરે રૂપિયા આપ્યા હોય, વપરાય ના નથી, પણ એમાં ભારતીય સંસ્કૃતિનું અનુકરણ કાયમિકને માટે એ ફોટાઓમાં દેખાવું જોઈએ. તમે કદાચ પ્રી વેડિંગ શૂટિંગ કરો તો આમાં કાંઈ કોઈનું નથી જાતું. ઈશ્વરે રૂપિયા આપ્યા તો વપરવાના જ હોય, ના નથી. પણ પ્રી વેડિંગ શૂટિંગ અંદર 4 ધામની યાત્રા દર્શાવો કે 3જી પેઢીએ 5મી પેઢીએ ખબર પડશે. આ 12 જ્યોતિર્લિંગના દર્શને વ્યા જાઓ. સનાતન ભારતીય સંસ્કૃતિના 47,000 મંદિરો તૂટી ગયા, એ દર્શાવો. ખબર નહીં કોણે કીધું આ દીવ દમણ ગોવા જવાનું હોય છે. અહીંયા ઓલો દરિયા કાંઠે 15 વર્ષ જૂનું પીપળાનું થળિયું પડ્યું હોય, બે અહીંયા ઉપર સીડા હોય, માસડે ગોઠણથી ઉપરના કપડાં પહેરો ને 12.5 ફૂટની સુંદડી ઉઠતી હોય. અને ઓલો બેકગ્રાઉન્ડમાં ઘોડો લઈને હાલ્યો આવતો સ્લો મોશનમાં, તબડાક તબડાક. એની પાછી એન્ટ્રી કરાવે. આમ એન્ટ્રી કરાવે તો સાઉન્ડ વાળા બિચારે, સાઉન્ડ વાળાનો વાક જ નથી. એ બે કળતરો આવે જ કે એન્ટ્રી થાય, એન્ટ્રી થાય, વગાડો વગાડો કંઈક વગાડો. ઓલો બિચારો બગીમાંથી નીચે ઉતરે ત્યાં તો પશ્ચિમી સંસ્કૃતિના ભારતીય સંસ્કૃતિના ગીતો કેમ જાણે ખૂટી પડ્યા હોય. અજીબોર શાર શહેનશાહ, આખાય ભારતનો રાજા. હરામ બરોબર જો 3 વીઘાઈને નામે હોય તો આ નથી કરવાનું. શું સોંટા છીએ આપણે? તમે જોવો તો ખરા, છીએ નહીં ને. આ મારો રામ ભલું કર્યા. મંડપમાં કાપો કેક, મંડપ મુહૂર્તમાં કાપો કેક. 1 વર્ષ જાય, 1 year એનિવર્સરી, યુ નો. તઈ કાપો કેક. 2 વર્ષ જાય, શ્રીમતનું મુહૂર્ત આવે, કાપો કેક. બાબાનો જન્મ થાય, હોસ્પિટલમાંથી જ કાપો કેક. મને તો ઉપાધિ મળી જ થવા. અને પાછો બાબો મહિના દિવસનો થાય ને એટલે તરફાળ પાથરે, એમાં પાછી ભીંડાની શીંગુમાં એકડો લખે. અહીંયા કેટલાય મારા બાપૈયાઓ બેઠા છો તમે. અમે તો 11 ભાઈઓ કાકા બાપાના થઈને. એમાં 7-8 ને સડી હતી, બાકી બધા માતાજી ભરો હતા. કોઈ તેડવા વાળું નહોતું. એ તો જોવો એકાબીજાને ખંભે હાથ દઈને મોટા છે. એટલે તો આ બધું આપણને આવડ્યું. આ મને તો ઉપાધિ થવા મળી કે મારી 3જી 4થી પેઢી એ પડદા થાય કે પપ્પા મેરા છે, કાપો કે. પપ્પાની પુણ્યતિથિ, કાપો કે. 3 વર્ષ પછી હરાદમાં હિત્યોંટોળો ભરળ છે, કાપો કેક. નવી વવારો પપ્પાને કયો ફ્લેવર ભાવતો? પપ્પાને સ્ટ્રોબેરી ફ્લેવર ભાવતો. આંટી દેવાના છે આવડા, નો હોય ત્યાંથી નાખવાના છે. અમારો રામ ભલું કરે.
પશ્ચિમી સંસ્કૃતિના. નવા વાદ્યો આવ્યા. ફિલ્મ વાળાએ જોર પકડ્યું. અને હવે તો હાવ દાંત વાળ્યો. આમ જ મજા હતી મારા બા. કેમ કે આ તાલ જેને જેને હાંસવો ને એને ગામના વરાય હાંસવી લીધા. 500 માણાની જાન આવી અને 150 માણા વધી ગયું હોય ને કદાચ આમ આખી લાયન, આખી ધોળી મિલિટરીની લાયન હોય ને એમાં કદાચ કોઈક જુવાન આમ લાડવા મૂકી આવતો ને થાળ 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 લાડવામાં, એમાં ઉકા દાદા ને રામજી દાદા બેઠા હોય પાછા. જે લાડવા મૂકી આવતો ને એ કે આ રૂવાન કોનો દીકરો ભાઈ? તો કે ફલાણા ભાઈ નો દીકરો. એમ આપણે ફલાણા ભાઈ ની દીકરીનું હકપણાની આરે કર્યું હોય તો કેમ રહે? તો કે હા ઈ સારું લ્યો, હજી તો એક લાડવો ભાંગ્યો નથી ત્યાં બીજા લાડવાનું ગોઠવે. એટલે બાયોડેટાની સિસ્ટમ નહોતી ત્યાં. એમાં વાહે પાછો મોહન થાળ વાળો હોય કે આને આ ફલાણા ભાઈની દીકરીનો હાથ કે આ એમ આપો, એમ હક પણ થઈ જતા. 2 જણા વાહે રહી ગયા, ડાયળ વાળા અને ફેરફેર વાળા. ત્યાં વડીલોએ જમી લીધું હતું. એની અસર ધીમી ધીમી દેખાય છે પણ વાંધો નહીં આવે. પાછા જો ભારતીય બેઠકમાં ચાલુ થાવ તો હજી હક પણ થઈ જાય. આ બુફી આવ્યા ને એમાં જ અટવાણા. તમે જો માર્ક કરો, બુફી આવ્યા એમાં અટવાણા. શું કામ? અત્યારે કેવું થઈ ગયું, ભગવાને સુખના ખટારા ઠલવી દીધા ને, ભેહું ઉપર પંખા ફરે, માણા ઊભો ઊભો ખાય. તમે જોજો, માર્ક કરજો. શેઠાણી બીમાર હોય ને કામવાળી તાજી માજી હોય. કેમ કે શેઠાણી આખી જિંદગી ભેગું કર્યો, ડોક્ટરે બધી ના પડે, હલવા નથી, ચલવા નથી, ખાવા નથી, સુગર છે, બોલ્યું છે, લે કર ભેગું. બાજી બાજીને ભેળું કર્યું હતું. હવે આમાં શું કરી લેવું? આમાં એ તો ઉગા દાદા ને રામજી દાદા લાય અહીંયા ડોલ 150 માણા 500 માણા, 500 માં 150 વધી ગયા, ડોલ લે, લાડવો શું ઘટે? એમ કરીને પરાઈને ડોલ આંચકી લઈને પછી ભારતીય બેઠકમાં ઊભા ઊભા લાડવા પીર. તારે ખાવો લાડવો? હા મૂકું એક હતો લાડવો મૂકું. દરદા બીન ના મારે દરદો આને આપી દે, હું ક્યાં લાડવો ખાવ? આ હોમાંથી હોહરવા નીકળી ગયા ને આ કહેવત આપણા બાપ હવે પાડ્યા. શારદાદા મંદિરના ઓટલે બેઠા ને એમાં પસાર થતા હતા ને, જે પસાર થતા એણે કીધું હાલો હાલો ગામમાં પારાયણ બેઠી છે. હા ગામમાં પારાયણ બેઠી છે કે કેટલા દીથિયા બેઠી? 4 દીથિયા બેઠી. 4 દીથિયા બેઠીને આપણને ખબર નહીં. તો કે એ બેઠી છે પણ મેં કોઈને કીધું નહોતું. કાં? તો કે અહીંયા હિન્દીમાં વાંચે છે. હે કે હિન્દીમાં વાંચે? તો કે એમાં શું વાંધો? આ આપણી બાયું ગુજરાતી બોલે મગજમાં નથી ઉતરતું, એમાં હિન્દી ક્યાંથી મગજમાં ઉતરે? ત્યાંથી આમથી ચોથા દાદા બોલ્યા, કફા ભલે નહીં હિન્દીમાં હોય, આ ગુંડી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. અહીંયા આટલે આ ભૂખા નો રે. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું ને એમાં ઘણું નીકળી ગયું. તમે જો અત્યારે દીકરો દીકરી જોવા જાય, નક્કી થઈ જાય, કાપો કેક. હો હા, લગ્નની તારીખ નક્કી થઈ જાય, કાપો કેક. પણ આનંદ આવે. ગુજરાતી છે ને, ગુજરાતી એ દુનિયાના કોઈ પણ ખૂણે હોય બાપજી, ગુજરાતી જોવો એટલે તમને એમ ખબર પડી જાય કે આ ગુજરાતી જો ન બોલે તોય ખબર પડી જાય. એનું આભા મંડળ જ એવું. એમાં હમણાં કંઈક મહારાષ્ટ્રમાં કંઈક ટેન્ડર ભરવાનું હોય છે ને, ટેન્ડર બધાએ ભર્યું આવડા પુલ હાટુથી કંઈક પુલ બનાવવાનું હોય છે. એમાં એક મહારાષ્ટ્રવાળાએ ટેન્ડર ભર્યું ને એમાં એક તામિલનાડુવાળાએ ટેન્ડર ભર્યું ને એમાં પાછું આપણું કોઈક ગુજરાતી ને એમાંય કોઈક રાજકોટ આ મહુવા બાજુના જ હશે લગભગ. એમાં કાંઈ ન ઘટે. તો બધાએ ટેન્ડર ભર્યા ને એટલે જે ટેન્ડરવાળા જે સ્વીકારતા હોય ને ટેન્ડરવાળા સાહેબે બધાને કીધું કે ભાઈ તમે 3 ટેન્ડર ભર્યા છે, તમે વારાફરતી આપણે ઓફિસમાં મળો. કે ગુજરાતી કોને કહેવાય એ ખાલી વાત છે એમ. તો મહારાષ્ટ્રવાળા ભાઈ ગયા. તો મહારાષ્ટ્રવાળા ભાઈને પૂછ્યું કે ભાઈ અમારે આ પુલ બનાવો છે, કેટલા રૂપિયા લાગશે? કે 250 કરોડ રૂપિયા. કે 250 કરોડ રૂપિયા? તો કે શું શું આવશે 250 કરોડ રૂપિયા? મેં કે સાહેબ 250 કરોડમાં ખાલી માલ મટીરિયલ જ આવશે એમ. તો કે તમે આમાં તમારો નફો નહીં રાખો? એ કે નહીં, મારે મહારાષ્ટ્રની સેવા કરવી છે અને ભારત દેશની સેવા કરવી છે. વાહ! સાહેબે તાળીઓથી વધાવ્યું. કાંઈ વાંધો નહીં, અમે ફોન કરશું, તમે આવજો નહીં રહેતે. પછી કોઈક તામિલનાડુવાળા ભાઈ આવ્યા. એને પૂછ્યું કે ભાઈ તમે આમાં કેટલા પૈસા લાગશે આ પુલમાં? તો કે મારે વધીને 500 કરોડ લાગશે. કેમ એટલું બધું હોય ને 500 કરોડ? તો કે સાહેબ 450 કરોડ રૂપિયાનું માલ મટીરિયલ આવશે અને 50 કરોડ રૂપિયા તો હાથ ઉપર રાખવા ને એમ. તો કે સારું સારું, બહુ સારી વાત છે, હાલો તમે જાઓ. એમાં આપણો ગુજરાતી આવ્યો, મારો વહાલો ગુજરાતીઓ. એને પૂછ્યું કે આમાં કેટલા પૈસા લાગશે ભાઈ?
તો કે 1000 કરોડ. હે 1000 કરોડ કેમ એટલા બધા? એ કે સાહેબ 250 કરોડ તો પેલા તમારા. હે કે 250 કરોડ તમારા, પછી કે 250 કરોડ મારા. સાહેબ કે પણ તો પુલ કોણ બનાવશે? તો કે તામિલનાડુ વાળાને આપી દો. આ ગુજરાતી. ગુજરાતી એટલે વર્લ્ડના કોઈ પણ ખૂણે જાય ગુજરાતી આપણને વર્તાઈ જાય. એમાં અમારે ખોડલધામ ટ્રસ્ટી દિનેશભાઈ પરસાણા, એમના ભત્રીજા અશોકભાઈ, ખરેખર મને ગૌરવની વાત તો એ છે કે મારા બાપ કે ભારતીય સંસ્કૃતિના, સનાતન સંસ્કૃતિના કામ મારે ને તમારા હાથેથી થાય ને તો આવનારી પેઢીઓને હું તમે કંઈક ભેટ દેતા જઈશ. શું કામ કે 1500 વર્ષ પહેલા જેણે માથા પાડ્યા, ધડ લડાવ્યા આ ગુજરાતની સંસ્કૃતિને માટે, ધર્મની ધજાઓને માટે, સનાતન સંસ્કૃતિને માટે જેણે માથા પાડીને ધડ લડાવ્યા, એની ચેતના ક્યાંય આજની તારીખમાં દુઃખી ન થાય એનું મારે ને તમારે ધ્યાન રાખવાનું છે. શું કામ? આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું, ઈશ્વરે આપણને ખૂબ અઢળક આપ્યું, નહોતું ને આમ જોયું નહોતું એટલું આપી દીધું, એટલે આપણું અંજાઈ ગયું બધું. આપણે જે મૂળભૂત સ્વભાવમાં એ તો ભૂલી જ ગયા. અને મનમાં એવો ફાંકો ન રાખો કે હિતેશ અંટાળા આવ્યો છે તો આપણને દાંત કઢે. નહીં, હિતેશ અંટાળામાં મૂળ મજા નથી. મજા તમારા હૃદયના ખૂણામાં પડે. જે 500 થી 2000ની નોટની સફર કરી ગયા ને એમાં ઘણું ભૂલી ગયા આપણે. એને તાજું કરાવવા માટે હિતેશ અંટાળા આવ્યો. એ તો નકર જેદી તેદી 160ના ભાવની ત્રાંબા લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. ઓમ શાંતિ તેણી દી લખશો બધા જેણે જેણે સેલ્ફી લઈ. છેલ્લે ક્યાં આવ્યો? તો કે પરસાણા જ આવ્યો. તો હવે આવે કહેજો ને. ગયો ગાજ તો જવાનું છે ખબર છે, ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત જીવ માથે, જમડા ફરે જેમ તેતર માથે બાજ. કેટલા ભાગશાળી છે આપણને ખબર છે. આપણે ભગવાને જન્મ 12 લીધા, વિહામો જ ગુજરાતમાં લીધો. જો માર્ક કરો તમે, જન્મ 12 લીધા, વિહામો ગુજરાતમાં લીધો. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જન્મ 12 લીધા, વિહામો ગુજરાતમાં. ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મ 12, વિહામો ગુજરાતમાં. ત્રિભુવનનો નાથ ભોળોનાથ, નમો નાથ ભૂતમ ભભૂતમ ભુજંગી, નમો ચંદ્ર વાહન યરિચર્મ યંગી, નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામી, શરણ શંકરાલે સગતીય સ્વામી, નમો ભસ્મયંગી જટાબંધ ગંગા, નમો નીલકંઠમ સદા ભૂત સંગા, નમો હસ્ત પીનાક દૈત્યાણ ડામી, શરણ શંકરાલે સગતીય સ્વામી. ભોળોનાથ ખાલી ખોબા જેટલી જમીન સોમનાથમાં પધાર્યા. તમે જોવો તો ખરા ભાગશાળી કેટલા. ભગવાને જન્મ 12 લીધા, વિહામો ગુજરાતમાં. મને એક ભાઈએ પૂછ્યું, મને કે ભગવાન આ બાજુ હું કામ આવ્યા? મેં એને ખબર હતી 2026 પછી આ ડોનાલ્ડ ટ્રમ્પડું રહ્યું, તકલીફ તો દેહે જ બધાને. એટલે મેં કીધું 2026 પછી ભગવાનને બધાને ખબર જ હતી ગુજરાતમાં જવું ને તો ગુજરાતની ભૂમિ રહી ને કેવી ભૂમિ ખબર, 50 લાખનું માથે લોન હાલતું એક દેણું હોય ને તો બધા 5 મિત્રો ભેગા થાય તો શું કે બનાવો ભૈયા બનાવો, ભૈયા બનાવો. મોજની ભૂમિ, આ શેના લોટની ભૂમિ. ભગવાનને એટલે અહીંયા આવવું પડ્યું. તમે જોવો તો ખરા, ગાંઠિયાથી સવાર પડે, ગાંઠિયાથી સાંજ પડે. આનાથી મોટું બીજું શું હોય? ભગવાને આપણને આપ્યું છે ને, વર્લ્ડના કોઈ પણ ખૂણે જાવ કોઈને આપ્યું જ નથી. કેટલા ભાગશાળી છીએ આપણે. એમાંય આપણે ગુજરાતની ભૂમિમાંથી, ગુજરાતની સંસ્કૃતિમાંથી, રીતિ રિવાજો, પરંપરાઓમાંથી હું અને તમે મોટા થયા. જો પણ આ પશ્ચિમી સંસ્કૃતિનું થોડુંક અનુકરણ અહીંયા યુવા પેઢી બેઠી છે, મારી માતાઓ બહેનો બેઠા છે, એમને ખાલી એક નાનકડી એવી ટકોર. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ એટલે અહીંયા બેઠેલા મારા વડીલો બેઠા, એને ખબર હશે, એને જન્મ તારીખે યાદ નથી, એની એનિવર્સરીની તારીખે યાદ નથી. જો 6 મહિનાની 1 તારીખ આવે એટલે લાગડ બધાના જન્મદી. ખોટું હોય તો પાછું આપજો. 6 મહિનાની 1 તારીખ આવે એટલે લાગડ બધાના જન્મદી. અને આપણે અહીંયા મારો રામ ભલું કરે, મને ઘણાય પૂછે બાપજી, મને કે અંટાળા આપણો જન્મ ને અત્યારની પેઢીના જન્મમાં ફરક હું? મેં ગાથી ઘોડાનો ફરક કેમ? મેં કીધું અમારા જન્મ થયા ની સરકારી દવાખાનામાં થયા. આંખું ખુલીને 3 પાંખડોવાળો પંખ હોય ને એક પાંખડો જ મવડાઈ ગયો હોય, આમ એમાં શેકલાય માળો કર્યો હોય. ખૂણે ખૂણે જવો ને એટલે કરોળિયા ઝાડા ઝાડા ઝાડા, ઓલો ટ્યુબ લાકડી ધોકો, 2 ખૂણે કાળો, વચમાં લબક ધબક ખ્યા રાખે. આંખું ખુલી વિચાર આવ્યો અહીંયા આવ્યા છે પણ સુવિધા નામે કંઈ છે નહીં, બધું આપણે જ ઊભું કરવાનું રહ્યું. એટલે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સગવડતાનું ભાન આવ્યું. આપણા બાપે અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું. મને અત્યારની પેઢી મેં એની વાત ન થાય, સીતારામ કહેવાય. કેમ? મેં કીધું જન્મે તો ડબલ વીવીઆઈપી રૂમમાં જન્મ લે. હો હજી તો હવા વાહાનું હોય, આંખું ખુલે ટગર ટગર એસી, આમ જોવે સીધું સેન્ટર એસી, હો 42 ઇંચનું ટીવી,
5 નરસું તો માથે ઊભી હોય તઈ 5 નરસું એ ઓલી હમું કેરે રાખે ને ઓલું ટગર ટગર જોયે રાખે આવતારે સીધો હો હિસકાવા વાળા તો મારો રામ ભલું કરે ઘેરે કોઈને ગમતા નથી બા બાપુજી તો કોઈને ગમે ઇલેક્ટ્રોનિક ઘોડી આવ્યા ટેકનોલોજી હો મળું હળું સાપ દબો એટલે ઘોડીઓ આમ થયા જ રાખે અને ઓલું પેન રહીને ઠૂઠું ભરાઈ ગયો એટલે આલુડું ગાય રાખે ઉલુલુલુ લાવી ગયો ને તારો બાપ ટાઈ ગયો લે કર મોટું આને હમણાં 2 ભાઈઓ બેઠેલા ને હગા 2 ભાઈઓ બેઠેલા ને બાપુજી બિચારા તડકામાં વાડીએ ખાતર નાખીને આવ્યા છે સાહામાં ખાતર ભરીને તો ઓલા છોકરાઓને કીધું ઓલા મોટા છોકરાને કે જા પાણી ભરતો હોય તો એ વળી મોબાઈલમાં ડાસું નાખીને હું નહીં જાઉં હે હું નહીં જાઉં ફરીથી બોલતો હું નહીં જાઉં આમ કર્યું ને ત્યાં બાપુજીને ધ્રાસકો પડ્યો અરે આને 18 વર્ષનો કરી દીધો ને કર્યું આ 3.5 મહિનાનો એક કરી નાખ્યો તો ન નીકળતી કે હા બળવા હાટવાને મોટો કર્યો હોય છે કે ત્યાં એનો નાનો ભાઈ બોલ્યો બાપુજી પપ્પા ભાઈ જે બોલ્યો એ ચિંતા ન કરો એને માફ કરી દો એને માફ કરી દો આપણું જ ભાઈ છે ને જાવ જો માફ કરજો ને તમે ઊભા થાઓ પાણીયારે જાઓ પાણી ભરતા આવો અને પીતા આવો જેમાં આખા ઘાણવા દાજી જાય ને એમાં રાયડું એટલે નાખવી પડે આ સંતવાણીઓ એટલે કરવી પડે છે એટલે તો આપણા બાપ દાદાએ હાંસવી રાખ્યું મૂળભૂત આપણું જે હતું એ તો ગામડીય સંસ્કૃતિ તો હાવ ભૂલાઈ જ ગઈ ચારધામની યાત્રામાં 5 વડીલો આવ્યા હોય અને એમાં ઉકા દાદા રામજી દાદા ભીમજી બાપા છે ને હામૈયા કરવા જતા તેથી અમારે જે આમ સભાવાળા કોઈ નહોતા આવા સુંદર મજાના સાઉન્ડ નહોતા કાંઈ નહોતું એ ઉકા દાદા રામજી દાદા હામૈયા કરવા જાય એમાં 5 દાદા હોય ને એમાંનો 20 વર્ષનો જુવાન કદાચ એની હારે સેવા કરવા ગયો હોય ને તો ગામનો 80 વર્ષનો દાદો ઓલા 20 વર્ષના છોકરાને પગે લાગે હો શું કામ કે અમારે ચારધામની યાત્રા અમારા નસીબમાં નથી લખી પણ આને પગે લાગીને તો ચારધામની યાત્રાનું ફળ મળે આ ગામડાનું ફળ પણ 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડતા ને હાવ દેશી હામૈયાઓ ગામડાથી લઈ મહાનગરની સફર કરાવી છે પછી આપણે દેવતભાઈને સાંભળવાના છે આમ તો દિવાળી પછી અમારો બીજો પ્રોગ્રામ એટલે હરખ બહુ થાય આ માણા એક જ એવા છે કે એને અડો ને તોય ઉર્જા આવે યો હા આપણું આમ તમને કહું આપણી નેગેટિવિટી દૂર થઈ જાય એવું વ્યક્તિત્વ એટલે દેવાયતભાઈ ખવડ ગામડાના હામૈયા કેવા હતા થોડુંક દેશી કરી નાખ ખાવ દેશી ખાવ પાછળ વ્યા જાય ये बात तेरी बड़ावी सज करू ने घरे आवो ने हालो तेरी बड़ावी सज करू ने घरे आवो ने ताई शेरिए पथरावो फूल वालम घरे आवो ने तारा देजू ओरडाने वाला आओ ने आज का धन्यवाद बाप ये काई देजू मेरी नामोल वालम घेरे आओ ने हमने हमारा 2 કાકાઓને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો રાત્રે 3 વાગે ફોન કરો તો એનો ફોન ઉપડે લ્યો અને એટલો પ્રેમ એટલો ભાવ ના તમારા દીકરા સમાન છો એટલે તો સ્વાભાવિક છે આપણે જે પરખું છે હે બાર શેરી બળાવી સજ કરું ને ઘરે આવો ને હાલો એમાં બાપજી આ તાલ રહ્યો ને આ તાલ કદાચ વિદેશી કોઈ પણ માણસ આવ્યો હોય ન્યા જેનો જન્મ થયો હોય પણ આ તાલ સાંભળે ને એકવાર તો એકવાર તોલો આમ થઈ જાય શું કામ આપણા બાપનો તાલ છે આ લોહીમાં છે હૃદયમાં છે પણ મગજમાં નથી મગજમાં શું કામ નથી 400 રૂપિયાની ફિલ્મ વાળા જેટલા મગજમાં કરી ગયા ને એટલા દેશી તાલ બેહી ગયા ભોળાનાથ પાસે ડમરૂમાંથી મૃદંગમાંથી આ દોકડાયો એટલે આપણને સાંભળવું ગમે આ ત્યારે ભાઈ જે અમારો ઓમભાઈ રહ્યા ને એને સલતીમાં ગળ્યો આપણે છે ને હિંસમાં વિયા જઈ ફેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને હાલો
વળાવી સજકારું ને ઘરે આવો ને કાંઈ શરીરે પથરાવો ફૂલ આલમ ઘરે આવો ને હા ઉતારા દેજો ઓરડાને વાલા આવો ને બધાને એક પ્રેમથી કહો હાથ ઊંચો કરીને કહો આ તાલ કેટલા હોય સાંભળેલો બસ એટલા જ યાર હે ભગવાન કેમ કે આપણું તમે ઉડાડતા રહેજો મારા બાપ નગર મારામાં બીજું કે મીટર જ નથી આમ ફેરી વળાવી સજકારું ને ઘરે આવો ને કાંઈ શરીરે પથરાવો ફૂલ વાલમ ઘરે આવો ને હા ઉતારા દેજો ઓરડાને વાલા આવો ને આ પિન્ટુભાઈ ઉતારા દેજો ઓરડાને વાલા આવો કાંઈ દેજો મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને કેમ કે આ જેમ જેમ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું ને એમાં દેશીવાદીઓ બેહી ગયા આપણે કોઈના વિરોધી નથી દેશીવાદીઓ બેસી ગયા એનું રીઝન જો બાબલા વી ગયા બાપુજી વી ગયા હવે નવી પેઢી એવી તમે જો અત્યારે નવા વાદીઓ આવ્યા